આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ ભાઈ નોનવેજ એટલે કે મટન તો ખાય છે, પણ ક્યારે કે માતાને બોકડો ચડાવી ત્યારે. એટલે આ વિડીયો પૂરો સાંભળો અને ખૂબ શેર કરો. અને દરરોજ આપણે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ, જોતા રહ્યો. અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો 5,000 રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ, અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. આ વિડીયો સાંભળો. हेलो. हेलो. हाँ नमस्ते सर. नमस्ते. સર આપના વિડીયો જો દેખું એટલે એક આપણા પાત્ર તમને આપું છે એટલા માટે ફોન કર્યો. પાત્ર આપવું છે એમ? હા. કયું પાત્ર છે કયો? એટલે આપણે એક કન્યા જોઈએ એટલા માટે. કોઈક સારા ઘરની હોય, સારી બાઈ હોય. તો આપવું છે એ કેવા કે લેવું છે એવું કયો? હે? લેવું છે કે આપવું છે? એટલે લેવાનું છે. હા તો તમે કયો આપવું છે તો એને આપવાનું ક્યાં થયું? તો લેવાનું થયું ને? હા એટલે સર કે આપણે વાતમાં કે અમે એવું સમજાવે એવું આવતું તો પાત્ર લેવું હોય, લેવાના બધા આપવું છે એવું થઈ ગયું. હા એમ તમે દેવાને બદલે લેવાનું છે ને બદલે દેવાનું કયો છો? હે? આપણે 40 વર્ષની ઉંમર છે. હા તમારે પાત્ર જોઈ છે એમ કયો તમે? હે? તમારે પાત્ર જોવે છે એમ કયો ને? હા અમારે પાત્ર જોવે. હા તો પછી હવે 40 વર્ષની ઉંમર છે આપણે, બરાબર? હા. અને મારા મમ્મી છે. હા. અને બેને હતી એમને લગ્ન બધાને થઈ ગયું છે, બરાબર? શું થઈ ગયું? બેને હતી પણ બે બેને લગ્ન થઈ ગયું છે ને અત્યારે હું એકલો જ છું ને મારી મમ્મી છે. 2 જણા છો? હા. અને ઘરમાં 10 વીઘા જમીન છે. કેટલા વીઘા? 10 વીઘા. 10 વીઘા જમીન છે, બરાબર. અને પોતાનું ટ્રેક્ટર છે. ટ્રેક્ટર છે પોતાનું? હા પોતાનું ટ્રેક્ટર છે. અત્યારે મજૂરથી કામ કરાવીએ છીએ અને ઘરે 3-4 ગાયો છે. તે રોજનું અત્યારે બાકર થઈ ગયેલી, ગાભણ થઈ ગયેલી, એટલે મતલબ એટલે ગાયો ગાભણ થઈ ગયેલી ખરી ને, એટલે દૂધ અત્યારે 20 લીટર દૂધ દિવસ રોજનું થાય છે. અચ્છા એટલે તબેલો છે તમારે? હે? તબેલો છે? હા તબેલો છે. કેટલી ભેંસો ગાય? કેટલી ગાયો ભેંસો કેટલી છે? હલો. હા ગાયો છે. ગાયો છે કેટલી છે? ગાયો અત્યારે 4 ગાય છે બસ. 4 ગાય છે, બરાબર, સમજાય છે. હા અને 10 વીઘા ખેતીનું કામ છે. બરાબર. 10 વીઘા જમીન છે એમ ને? હા અને પોતાનું ટ્રેક્ટર છે. અચ્છા સમજાય ગયું. પણ આપણે તો ખાલી ઘરમાં રોધવાનું, ખાવા પીવાનું, વાહન ખોવાનું, કપડા ધોવા એટલું જ કામ કરે એટલે બહુ થઈ ગયું. બીજું બધું તો કામ કરી દઈએ એમ? ઘરનું જ કામ કરવાનું. બીજું બધું તો કામ મજૂરીથી કરાવી દઈએ અને પોતે કરી દઈએ ભેગા થઈને. ક્યાં ગામમાં રહ્યો છો? હે? ક્યાં રહ્યો છો? ક્યાં તમે? અમે રહીએ છીએ માલપુર તાલુકામાં. પરપોટિયા કરીને ગામ છે માલપુર તાલુકામાં. માલપુર તાલુકા એમ ને? હા અને અમારું પોસ્ટ લાગે અણિયોરમાં. હા પોસ્ટ અણિયોરમાં લાગે અમારું. અણિયાર ઈ ક્યાં આવ્યું? એ માલપુર થી 14 કિલોમીટર. આપણે અમદાવાદ બાજુ 14 કિલોમીટર થાય. બરાબર. હા એટલે તમારે વિડીયો જોયા હોજ સવારે એટલે પછી અમને એમ થયું કે આપણે એક પાત્ર લેવું છે, તે સાહેબની વાત કરીએ તો પછી સર કહેવા માંગે છે. તો તમારા લગ્ન હજી સુધી કેમ ન થયા? એટલે લગ્ન તો થયા હતા સર. એ ભાઈને થોડીક તકલીફ હતી એટલે પછી ભાઈ લગ્ન કર્યા પછી
2 વર્ષ પૂરા નહીં થયા અને 1.5 વર્ષ થતું અને ભાઈ એના બાપના ઘેર એક્સપાયર થઈ ગઈ હતી. અચ્છા, કેટલો હા, દોઢ વર્ષમાં વહી ગઈ? ના, મરી જઈ એમ. અચ્છા, ગુજરી ગઈ. હા, એના બાપના ઘેર જ ગુજરી ગઈ હતી. તમારા ઘરે નહીં? ના, એને થોડી વાલની તકલીફ હતી તો એના બાપના ઘરના દવાખાને લઈ ગયા. પછી અમને બોલાયા, અમે જાય પછી ખલાસ થઈ ગઈ. પછી કીધું હવે ભગવાનને ગમ્યું એ ખરું, ચલો. એમ? હા. લગ્ન જીવન કેટલો ટાઈમ આલ્યું તમારું? લગ્ન કરે તો જોવાનું સર, મારે લગભગ 26-27 વર્ષનું હું હતો ત્યારનું લગ્ન કરી દીધું હતું. 26-27 વર્ષ હતા ત્યારે લગ્ન કર્યું હતું, 1.5 વર્ષ ઘરવાળી રહી તમારી સાથે, એમ ને? હા. અને 1.5 વર્ષમાં ગુજરી ગઈ. હા. એટલે 28-29 વર્ષે ગુજરી ગઈ. હા. પછી અત્યારે કેટલા વર્ષ થયા? અત્યારે આપડે આ 40મું વર્ષ પૂરું થાય. 11 વર્ષ સુધી શું કર્યું? અરે સર, આ તો એવું કે મળતું નતું ને આપડા ઘરમાં જરી બધું સારું હોય. એટલે કઈ તમારી ઐશ્વર્યા રાય જોતી હતી? હે? ઐશ્વર્યા રાય જોતી હતી તમારે? કેવી? ઐશ્વર્યા રાય હિરોઈન જોઈતી હતી? હિરોઈન? ના, હિરોઈન ની વાત નથી સર, પણ આ તો ઘરમાં સારું ચાલે એટલે એકબીજાને લોકો બગાડી હાલતા. ક્યાંય સંબંધ થાય તો થવા નહીં રહે એવું. કોણ થવા નથી દેતું? હા. કોણ નથી થવા દેતું? હા, કોઈ થવા નહીં દે ને એમ કે આગળ માણસો કોઈ રીહ બળતા હોય તો સંબંધ વચ્ચે રહીને તોડી પાડે ને તો આમ છે તેમ છે એમ કર નહીં કરવા દે, એવું બધું થાય. એટલે આ લોકો બધા એવા ખરા ને અમુક કોકના ઘરમાં દેતા ચૂલા બળતી હોય તો એમને એમ થાય કે આમના ઘેર ચમ ચૂલા બળે, દેતાના માર ઘેર નહીં લાગતી, એવું બધું થાય. હતું એવું છે? આપણે યુટ્યુબ માં મૂકવું છે? હે? યુટ્યુબ માં મેલવાનું છે? હા, મૂકવાનું છે, પણ મૂકો ને અને આપણે તમે એવું પાત્ર હોય તો હાલો, આખું ઘર સંસાર આખું એને સંભાળીને જાય, બરાબર. અને જે આપણા ઘરમાં આવક હોય, પૈસો ટકો એ બધું જ એને સંભાળવું પડે, જે આવવા વાળાને. હે? બીજું કોઈ સંભાળવાનું નથી? હે? બીજું કોઈ નથી? બીજું કોઈ નથી. હવે મમ્મી છે, પણ મમ્મીની ઉંમર પૂરી થઈ ગઈ છે. હવે આપણે તો બહાર ખેતરમાં ટ્રેક્ટર લઈને ફરવાનું હોય, ખેતરમાં કામ કરવાનું હોય, ત્યારે કોણ આવતું હોય કોણ નહીં આવતું હોય એ બધી સંભાળે. એ તમે પાત્ર આવે ને બધી સંભાળવાની હોય. હા, અને બીજું કઈ આગુ પાછું કરવાનું નહીં, ઘરનું જ કામ કરવાનું. આ ખેતરમાં તો ખાલી આટો મારવા જોવા માટે આવવું હોય તો આવી શકાય, ને કામ કરવા માટે નહીં. અને ગાયો દોતા આવડતી હોય તો દોવાની, નહીં દોતા આવડતી હોય તો કાંઈ નહીં, એ પછી જેમે જેમે દોવાની. આ તમારો વોટ્સએપ નંબર છે? ના, વોટ્સએપ નંબર નહીં. એટલે મારે વોટ્સએપ નંબર છે એ મારે ઘરે બહુ મોબાઈલ ને આપેલો ખેતરમાં ફરવાનું એટલે ટ્રેક્ટર ઉપર રહેવાનું એટલે કે પડી જાય ખેડતા આ તે આ સાદો મોબાઈલ છે તારી મારી જોડે, અને ઘરે વોટ્સએપ વાળો. હા, બરાબર બરાબર. હા, બોલો તો, નામ બોલો તો. મારું નામ છે ઉદાભાઈ. ઉદાભાઈ? ઉદાભાઈ રતાભાઈ. રતાભાઈ? હા, રતાભાઈ. હા. અટક શું છે? હે? અટક 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 કોટવા. કોટવાળ? હા, કોટવાળ ઠાકોર ભાઈ ગયા. હા, ઠાકોર ભાઈ. ઠાકોર. ઠાકોર છો એમ ને? હા, ઠાકોર કહેવાય. કે ગામ કયું કીધું તમે? હે? ગામ કયું? આપણું ગામ પરપોટિયા. પરપોટિયા? હા. તાલુકો કયો? તાલુકો માલપુર. માલપુર. જિલ્લો? અરવલ્લી. અરવલ્લી, બરાબર. તમે ક્યારેક બધું તો જોતા તો હો મોબાઈલમાં, નેટ ઉપર, આ બધું તમને જોવા મળતું હો. હે? હા. એટલે સારામાં સારું પાત્ર અમને આલો તો આખું ઘર સંસાર સંભાળવાનું કીએ. પૈસો ટકો કોક કતો ટ્રેક્ટર ખેડવા માટે જેલું હોય, કોઈ કતો પૈસા ઘેર આપવા માટે આવતું હોય, કોઈ કઈ કરવા માટે આવતું, એટલે પોતાનું ઘર સંસાર સંભાળીને થાય એવી અમને પાત્ર આલો તો સાહેબ તમારી જેટલી કોઈ વિનંતી નહીં, બીજું તો શું. સારામાં સારું એટલે કેવું પાત્ર જોઈશ તમારે? પાત્ર એટલે તમને કીધું ને કે સર આપણે આખું ઘર સંસાર સંભાળી દે, અને
હા અત્યારે પૈસો ટકો દૂધની આવક થતી હોય એ બધી સંભાળે ઘરમાં અને બધું મૂકીને રાખો. હવે એ અમે તમે પાત્ર એ ને હું બેન અને મારી મમ્મી 3 જણા જ ઘરમાં, તો બીજું કોઈ મળે નહીં. હે હા. કયા કયા સમાજમાંથી જોઈએ આપણે? સમાજમાં તો સર જો ને એક તો આપણા નેસી કુંવાળી એક જ નહીં જોઈએ, એક આપણા ભંગી નહીં કહેતા ભંગી, પછી પેલા કે માર એ લોકો નહીં જોઈએ. એનું કારણ શું? હે એનું કારણ શું? એનું કારણ કે આપણે અમે એમ નથી ઊંચી સમાજના રે. તમે ઊંચી સમાજના છો એમ? હા, એટલે આપણે પટેલ હોય, બામણ હોય, એટલે આમ ઊંચાઈ તમારી વધારે હોય એમ? હા. એટલે કેટલી ઊંચાઈ કેટલી હશે તમારી? આમ તમારી ઊંચાઈ કેટલી હશે? મારી ઊંચાઈ તો સર દેખો ને 4 ફૂટ જેટલી ઊંચાઈ હે, બહુ ના હોય. ઈ ક્યાં ઊંચાઈ ગણાય? તમે કહો ઊંચી સમાજના જોઈ તો એને કરતા બાયું ઊંચી હોય તમારી કરતા તો. 4 ફૂટ એટલે તમે તો ઠીંગણા છો. ના ના, 4.5 ફૂટ તો ખરી. ઠીંગડા તો નહીં, હાવ ઠીંગડા તો નહીં સર. 4 ફૂટ તો ઠીંગણા જ કહેવાય. હવે અમારા એકડે ઓલો સર્કસ આવે છે ને એમાં 4 ફૂટિયા હોય છે. તમે કહો ઊંચા, અમે ઊંચા છીએ તો ઊંચા તો કાંઈ છો નહીં તમે. એટલે અટક ઊંચી કહેવાય એમ અમારી. અટકમાં તો તમારી આ શું નામ છે? અટકમાં કઈ અટક છે તમારી? કોણ કહેવાય? અટક કોટવાળ. એટલે રાજપૂત ગણાય એમ. કોટવાળ ઈ તો આ ઓલા ચોકીદાર રહેતા હોય ઈ કોટવાળ કહેવાય. એમાં ક્યાં ઊંચી અટક ગણાય? કોટવાળ એટલે જે ચોકી કરતા હોય ને એને કોટવાળ મેં કહે, બરાબર? તો એમાં ઊંચી અટક ક્યાં થઈ? હા, તે આપણે જે સમજાય, પણ એમ આપણે હવે પાત્રની જ વાત કરીએ. હા, તો એટલે વાલ્મીકી છે. વાલ્મીકી તો એ તો રામાયણ લખી જેને ઈ વાલ્મીકી ઋષિ, બરાબર? અને એના વંશજો છે, તો ઊંચા તો ઈ ગણાય ને. હા, એ વાત સાચી. તો તમે તો કોટવાળ છો હવે, ચોકીદાર. હે તો તમે ઊંચા ન ગણાય, ઊંચા તો ઓલા ગણાય એમ. જે ગણો એ સર, બીજું તો હવે. હા. ના, એટલે આ તો વાત હું કરું છું કે તમે ઊંચા નીચા કરો છો ને, તો ખરેખર વાલ્મીકી ના સંતાનો શું ઊંચા ગણાય ને. હા, એ વાત સાચી. હા. ક્યાં ખાવા પીવાનું હાલે કે ન હાલે? ખાવા પીવાનું તો એટલે પીવાનું ખાવાનું, બીજું શું? બસ ખાવાનું ને પીવાનું, બસ બીજું કાંઈ નહીં. બે હાલે. એટલે પેલો જે પેલા દારૂ કહો ને, હા, એ નહીં હાલે. તો બીજું ખાવાનું? બીજું તો મતલબ આપણે તો બધી રીતે ભગત માણસ જેવા કોતા બરાબર. હા, એ ખાવા પીવાનું તો એવું તો નહીં જ નથી જણાવતા અત્યારે એમ. નહીં, પણ ક્યારેક તો ખાતા હશો ને? હા, એ ક્યારેક એમ કોઈ એવો પ્રસંગ હોય ને, એવું હોય તો ક્યારેક ક્યાંક ખાવાનું એકલું પેલે કરીએ, પણ પીવાનું નહીં. એટલે શું ખાવ? મુર્ગી ખાવ, મટન ખાવ? મુર્ગી એટલે આ બકરાનું મટન મળી જાય, બાકી બીજું ભાવે ને લાવવાનું. હા, આ સમાજની અંદર, કુટુંબની અંદર કઈક પ્રસંગ એવો હોય ને બનાવતા હોય. તમારા પ્રસંગોમાં બનાવે એમ ને? હા, ના એટલે અમુક એવો પ્રસંગ આવે ને તો એમ આપડે બનાવવું હોય તો બનાવો. આમ તો એવો કોઈ પ્રસંગ હોય તો બધી મીઠાઈ જ વપરાય સર. હા. તો હવે તમે આ નોનવેજ તો ખાવ છો, તો આમાં અભડચેટ જેવું ક્યાં રહ્યું તમારે? તમારે માતાજી ખાય છે? માતાજી હવે સર એટલું બધું રસ રહ્યો નથી ને એટલું બધું કરતા નથી. હવે એ સાંજના ઘેર કરતા હતા. માતાજી ખાય કે ન ખાય? માતાજી ચડાવ ને બોકડા? હા, એ માતાજી ને બોકડો ચડાવીએ ને, એ માતાજી કે હા ભાઈ તમારે પ્રસાદ નહીં પડે, બસ પ્રસાદ દઈએ, બાકી બીજું તો કાંઈ નહીં. હા, બાકી માતાજી ને બોકડો ચડાવીએ ને એ જ, નકર આમ તો નહીં. ઘરે મગાવી ન ખાવ એમ? ઘરે મગાવી ન ખાવ એમ? ના, ઘરે મંગાવીને નહીં ખાઈએ. એ માતાજી નું બનાવીએ ને એ જ. માતાજી નો પ્રસાદ સમજીને જાપતી જવાનું એમ ને? હા. એમને માતાજી બોકડા માગે ખરા એમ? એટલે આ તો સાહેબ સર એવું હોય ને કે ઘેડિયા કરતા બાપ દાદા વખત નું, એટલે પછી આપણે નહીં કરીએ એટલે માતાજી એમ કે કેમ તમે મને બોકડો નથી આપતા. હા, એટલે વળી પાછા એને બોકડો હાલ દઈએ એટલે આપણું આખું
કુટુંબ હરખી રીતે ચાલે, દહીં દૂધણામાં હરખી રીતે રાય, આવકમાં જાવકમાં ક્યાંય ખાડા નહીં પડે, અવર ઠોકાઈ નહીં જઈએ, ચોઈ કહી કે કશું નહીં. એ માતાજી ચાલવા બધે. એટલે બોકડા ચડાવો એટલે આવું થાય એમ ને? સારું થાય એમ ને? હા, એટલે 12 મહિનાનો માતાજી એક મિનિટ, આ બોકડો ચડાવવાનું કોણ કે? માતાજી સપનામાં આવે કે રૂબરૂ આવીને કેતા છે? કઈ રીતે કે મને બોકડો ચડાવો એમ? હવે તો સર એવું હોય ને કે આ જે આપડે પેલા ભુવા કેતા ગુણી. હા, ભુવા એટલે એ ભુવાને છે ને લાળ ટપકતી હોય ને એટલી કેતા હોય. બાકી માતાજી ક્યાંય બોકડા ખાય નહીં. બોકડા અને બોકડો ઉભા ચડાવો પછી માતાજી કઈ રીતે ખાવા બોકડો ઈ કયો? એટલે ભુવા એવું કહે સર કે આ બોકડો કાપવાનો પછી એનું કાળજું નીકળે, પેલી દેવતા આવે ને અંગાર, એની અંદર આપડે ઓમ માનું. પણ હું પૂછું છું, માતાજી તમે બોકડો એક કાપ્યો, હાલો માન લઈ, પછી માતાજી બોકડો ખાવા કેવી રીતે આવે એમ? આમ સાક્ષાત આવતા હશે કે કઈ રીતે ખાતા હશે? હવે માતાજી તો આપડે કેવા પાડીએ માતાજી બોકડો ખાવા આવે? તમે કહો છો ને કે માતાજીને બોકડો ચડાવી છે, ખાઈ તો તમે જ આવશો, માતાજી ક્યાંય ખાવા આવતા નથી. ભુવાને મજા આવે ને એટલે બોકડા ખાય છે. તમે મેલી દો આ બધું અને તમે બોકડા ખાઓ ને મૂર્ખા ખાઓ ને પાછા અભડછેટ ની વાતો કરો. આ કેટલું વ્યાજબી કરે? અને તો 40 વર્ષ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.